ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મંત્રીમંડળની કેબિનેટ બેઠક મળી હતી। કેબિનેટ બેઠકમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને અગ્રણી નેતા વિજયભાઈ રૂપાણીના અવસાન અંગે ઊંડા ખેદ અને દુઃખની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી। રાજ્ય મંત્રીમંડળે સદગત વિજયભાઈને ભાવભરી શ્રદ્ધાંજલિ આપતો શોક પ્રસ્તાવ પસાર કર્યો હતો। બેઠક બાદ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે માહિતી આપી હતી। ઋષિકેશ પટેલે ડીએનએ રિપોર્ટ મુદ્દે માહિતી આપતા જણાવ્યું કે રાજ્ય સરકારે આધુનિક લેબ અને ઉપકરણો વસાવ્યા હોવાને કારણે ડીએનએ મેચિંગની પ્રક્રિયા ઝડપી બની છે। અત્યાર સુધીમાં 206 ડીએનએ મેચ થયા છે અને તેમાંથી 179 મૃતદેહો તેમના સગા સંબંધોને સોંપી દેવામાં આવ્યા છે। સહાય અને રાહત કાર્ય અંગે જણાવ્યું કે દુર્ઘટનામાં ભોગ બનેલા મેડિકલના વિદ્યાર્થીઓ માટે સહાય અંગે હજુ વિચારણા ચાલી રહી છે। રથયાત્રા અંગે કહ્યું કે આગામી રથયાત્રાના આયોજન અંગે નિર્ણય મંદિર સત્તાધીશો દ્વારા લેવામાં આવશે અને રાજ્ય સરકાર તેમને સંપૂર્ણ સહયોગ આપશે તેવી ખાતરી આપવામાં આવી હતી। મેની મેચ થાય એ રીતની વ્યવસ્થાઓ આપણે વસાવી છે। એના કારણે અનેક ઘણી સુવિધાઓ પ્રાપ્ત થઈને ઝડપથી આ ડીએનએ આપણને મળતું થયું। આમ તો સામાન્ય રીતે 72 કલાક પછી આ ડીએનએ મેચ થઈને મળતું હોય છે, પરંતુ રેકોર્ડ સમયની અંદર આપણે આ ડીએનએ મેચ કરવાની કાર્યવાહી કરી અને એના પરિણામે ખૂબ ઝડપથી લોકોને આપણે આ ડેડ બોડી આપવાની, પાર્થિવ દેહો આપવાની આપણે પ્રક્રિયા ચાલુ કરી। 206 ડીએનએ મેચિંગ થયા છે અને 169 જેટલા આપણે પાર્થિવ દેહ એમના પરિવારજનોને આપી ચૂક્યા છીએ। જેમ જેમ ડીએનએ મેચ થતા જશે એ પ્રમાણે ડેડ બોડી આપણે આપીશું। આમ એક અંદાજ મુજબ 241 એક જે સર્વાઈવ થયું પેશન્ટ અંદર સવાર ફ્લાઇંગ કરતો રમેશ વિશ્વાસ નામનો વ્યક્તિ, અને એના સિવાયના 241 અંદર પ્લેનની અંદર હતા અને બાકી ગ્રાઉન્ડ ફેસિલિટી। અમદાવાદ ખાતે બનેલી પ્લેન દુર્ઘટના ફ્લાઇટ AI-171માં જે ક્રેશ થવાની ઘટના બની, આટલી મોટી દુર્ઘટના કે જેની કલ્પના પણ કોઈ સ્વપ્ને ન કરી શકે એવી જે દુર્ઘટના બની, અને એ દુર્ઘટનામાં ભોગ બનનારા તમામ મૃતકોને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટમાં સૌને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી। મૃતકોની આત્માની શાંતિ માટે તેમજ પરિવારજનોને દિલાસા માટે પ્રભુને પ્રાર્થના કરી અને સાથે આપણા માજી મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણી સાહેબને પણ એમના પરિવારને શોક સંદેશો પાઠવ્યો।